આ તમે જોઈ શકો છો ભાણપા હિલ સ્ટેશન, કારણ કે આ દાદરથી આપણે ધીમે ધીમે ચડી ને અહીંયાથી સીધા ઉપર ચડીશું ને અહીંયા એકદમ વાતાવરણ નેચરલ અને જોરદાર વાતાવરણ છે. કારણ કે અત્યારે વરસાદી માહોલ નથી, કારણ કે ધીમે ધીમે વરસાદ આવતો હોય તો અહીંનો વ્યૂ એકદમ જોરદાર વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો અત્યારે વરસાદી માહોલ નથી તોય છતાં આપણને અહીંયા આવવાની બહુ ખૂબ જ મજા આવી રહી છે. આજે સામે દેખાય છે એ ભાણપા હિલ છે ને તમે જોઈ શકો છો સામે ધીમે ધીમે બધા લોકો ચડી રહ્યા છે. આપણે પણ સાવ ઉપર સુધી ચડવાનું છે અને ઉપરથી હું તમને આખો વ્યૂ દેખાડીશ. તમે જોવો અત્યારનો ખાલી વ્યૂ અહીંનો. જોઈ શકો છો મિત્રો, આ જે છે અહીંયા કોઈ ચડવા માટે દાદર કે કોઈ છે નહીં. આપણે સીધા એમનેમ ચડી જઈએ, કારણ કે ચડ્યા એટલે થોડોક હાથ ચડી ગયો છે, થોડુંક બોલવામાં ઓલું પડે છે. હું પહોંચી ગયો છું ભાણપા હિલ સ્ટેશન. તમે જોઈ શકો છો આ જે પાછળ દેખાય છે એ મંદિર, જે લોકોને નામ આવડતું હોય એ મને જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આ જે તમે પાછળ જોઈ શકો છો એ ભાણપા હિલ સ્ટેશનનો નજારો છે. દ્રશ્ય બહુ જોરદાર અને એક નંબર છે. અને અહીંયા ફરવા લાયક માટે બહુ જોરદાર અને મસ્ત સ્થળ છે. કારણ કે જેમ સાપુતારા જાવ છો એવું જ સુરતમાં આવેલું છે. સુરતથી 55 થી 60 કિલોમીટરના અંતરે આવેલું છે ભાણપા હિલ સ્ટેશન. કારણ કે મિત્રો આપણે ઉપર ચડતા એટલે રસ્તો થોડોક બીજા રસ્તેથી ચડી ગયા છે, એટલે કારણ કે હવે ઉતરીએ છીએ એટલે દાદરાથી ઉતરીને જઈએ છીએ નીચે. કારણ કે આવો નજારો મેં ક્યાંય જોયો નથી સાપુતારા અને ભાણપા હિલ સિવાય. બહુ જોરદાર છે, મોજ આવે એવું છે. જે લોકો ન આવ્યા હોય, ફરીથી કહું છું વિડીયોના માધ્યમથી, જે લોકો ન આવ્યા હોય જરૂરથી એક ફેરો અહીંયા ભાણપા હિલ સ્ટેશન આવજો. કારણ કે અત્યારે વરસાદી માહોલ નથી, એટલે વરસાદી માહોલ જેવો થાય ત્યારે તમે અહીં જરૂરથી આવી શકો છો. કારણ કે અહીંયા તમે ફ્રેન્ડ સર્કલ સાથે આવશો એટલે ખૂબ જ મોજ આવે છે અને બહુ જોરદાર નજારા જેવું દેખાય છે. કારણ કે ઘણા બધા લોકો અહીંયા ફ્રેન્ડ સર્કલ સાથે આવે છે. કારણ કે અહીંયા ફોટોશૂટ માટે બહુ જોરદાર જગ્યા છે અને બહુ મોજ પડે એવી જગ્યા છે. ભલે તમે ફેમિલી સાથે ન આવી શકો તો કોઈ વાંધો નહીં, પણ ફોટો સાથે અને ફ્રેન્ડ સર્કલ સાથે તમે જરૂરથી આવી જજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે નવા લોકો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.